રાજકોટના જામકંડોરણામાંથી એક કંપારી છોડાવી દે તે પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં એક શ્વાને 7 વર્ષના બાળકને ફાડી ખાતા આ મામલે બાળકનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાના કારણે વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। જેવી રીતે છેલ્લા થોડાક સમયથી શ્વાનનો આતંક ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે જે આજે બાળકનું મૃત્યુ થયું છે તેને લઈને પરિવારમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કેવી રીતે આખી ઘટના બની હતી, તે સમયે બાળક શું કરી રહ્યું હતું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અત્યાર સુધી આપણે માનવભક્ષી દીપડાઓના આતંકના સમાચારો સાંભળતા હતા, જેમાં માનવભક્ષી દીપડો છે તે બાળકોને ફાડી ખાતો હતો અને ભૂતકાળમાં ઘણા બધા બનાવો પણ ગુજરાતમાં બની ચૂક્યા છે। ત્યારે વખતે રાજકોટના જામકંડોરણામાંથી એક અલગ જ પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં હવે શ્વાન દ્વારા 7 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। ઘટનાની વાત કરીએ તો જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં 7 વર્ષનું બાળક રવિ તેના અન્ય મિત્ર સાથે કુદરતી હાજતે ગયો હતો। ત્યારબાદ સાંજના સમયે રવિ નામનું બાળક છે તે અન્ય મિત્ર સાથે ઘરે આવવા માટે પરત ફરી રહ્યો હતો। તે દરમિયાન રસ્તામાં કેટલાક કૂતરાઓ આવ્યા હતા અને કૂતરાઓ રવિ અને તેના મિત્ર પાછળ ભાગ્યા હતા, જેના કારણે રવિ છે તે જમીન ઉપર ઢળી પડે છે। ત્યારબાદ આ હિંસક બનેલા કૂતરાઓ દ્વારા રવિના ગળાના ભાગે, માથાના ભાગે બચકા ભરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેમાં રવિએ બૂમાબૂમ કરતા લોહી લોહાણ હાલતમાં તે જમીન ઉપર ઢળી પડ્યો હતો। ઘટનાને લઈને ત્યાંથી પસાર થતા જે ગ્રામજનો છે તેમનું ધ્યાન ગયું અને ત્યારબાદ તેઓ તાત્કાલિક લોહી લોહાણ હાલતમાં રવિ નામના બાળકને જોયું અને તેને તાત્કાલિક સારવાર માટે જામકંડોરણાના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે આ દરમિયાન માહિતી મળી રહી છે કે રવિ નામના બાળકને ગંભીર ઇજાઓ માથાના ભાગે તેમજ ગળાના ભાગે વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યું છે। આ ઘટના સામે આવ્યા બાદ રવિના જે પરિવારજનો છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। અમારું ગામ ભાઈ ગુલાબભાઈ ભીખાભાઈ રાઠોડ, અમે બાવાજી અને ઇન્દ્રાનગરમાં રહી છીએ, જ્યાં ગાયું ઉખેરે છે, નિયામો રણક છે અને 7 વર્ષનો દીકરો ત્યાં સંડાસ પરવા ગયો તો કૂતરાએ પકડી લીધો ભાઈ, એટલે તરત સરકારી દવાખાને લેવા છે અને 5 મીટર લઈ ગયા છે, ત્યાં અમે સહી અત્યારે ભાઈ। હાલ આપણે જેવી રીતે સાંભળ્યા કે હાલ જે મૃતક બાળક છે રવિ, તેના સગા સંબંધીનું નિવેદનમાં જે રીતે વાત કહેવાઈ રહી છે તેમનામાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે કે જે રીતે આ શ્વાન દ્વારા હિંસક હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, તો તે મામલામાં પણ હવે કાર્યવાહી કરવા માટે તંત્રને માંગ કરવામાં આવે। આ પ્રકારના બનાવ ભવિષ્યમાં ના બને તે માટેની પણ રજૂઆત કરાઈ છે। પરંતુ જે આ સમગ્ર ચકચારી કિસ્સો જામકંડોરણામાંથી સામે આવ્યો છે, જેમાં ઇન્દિરાનગરમાં 7 વર્ષના માસૂમનો આ શ્વાને ભોગ લીધો છે, તેના જ કારણે આ વિસ્તારમાં હવે ડરનો માહોલ પણ સર્જાયો છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું જ। આવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ